સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી મેકેડ્રોન ડ્રગ્સ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી મેકેડ્રોન ડ્રગ્સ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે 7,44,500 રૂપિયાની કિંમતનું 74.450 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સ અને એક 4 વ્હીલ તેમજ રોકડ રૂપિયા 18,000 મળી કુલ 12,97,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારબાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી 4 વ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રાત્રિના સમયે મેકેડ્રોન જથ્થો ખરીદી પોલીસથી બચવા સારું 4 વ્હીલના સ્ટીયરિંગના હોર્નમાં ફાઇબરના કવરથી નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શામધામ મંદિરથી BRTS બસ સ્ટેશનની સામે જાહેર રોડ પર પ્રતિબંધિત મેકેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજ કુમાર નંદલાલભાઈ પાસવાન ઉંમર વર્ષ 31, સફરાઝ ઉર્ફે રોમિયો, સફરુદ્દીન અંસારી ઉંમર વર્ષ 32, રોહન કુમાર કિશોરભાઈ રાઠોડ ઉંમર વર્ષ અને જગત જીવન ચિત્રસેન રાઉત ઉંમર વર્ષ 20 ને ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી 7,44,500 રૂપિયા કિંમતનું 74,450 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સ, 4 લાખની કિંમતની 4 વ્હીલ ગાડી, રોકડ રૂપિયા 18,000, 1.35 લાખની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન મળી કુલ 12,97,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો તો પોલીસના જણાવ્યા મુજબ આરોપી 4 વ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રહ્યો હતો અને રાત્રિના સમયે મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી અને પોલીસથી બચવા સારું 4 વ્હીલના સ્ટીયરિંગના હોર્નના ફાઇબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતો હતો। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સમાં વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે। આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JG પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના 4 ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર કરતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં 4 ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન, નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો, એની સાથે સરફરાઝ અંસારી, રોહન કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત, આ 4 ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા 3 જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે, એક સુરતનો છે, એક બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે। આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે, જેની કિંમત 7.5 લાખ રૂપિયા જાય। એમને ફિઝિકલ વેરીફાઈ કરતા પહેલા એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે, સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એને છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ 4ની ધરપકડ કરી છે। મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે। અગાઉ પણ આ લોકો 3 ટ્રીપ મારી ચૂક્યા છે। અહીંયા ક્યાંથી લાવતા હતા, કોને કોને આપતા હતા, આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી, પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે।